જાસ્મીન અહીંયા આવતો અહીંયા આ જાસ્મીન છે અમારી દીકરી. જય શ્રી કૃષ્ણ. આવો ને અંદર આવો, બેસો. આમાં ક્યાં આવીએ? કાઈ વાંધો નહીં, અંદર અમારા રૂમમાં બેસીને આપણે વાતો કરીએ. હા, અંદર હાઈ લાવો. હાલો. પદ્માબેન, અમે આજે નહીં, પછી ક્યારેક આવશું. અરે એમ તો કેમ ચાલે, તમે પહેલી વખત અમારા ઘરે આવ્યા છો. આ રીતે જતા રહો તો કેટલું ખરાબ લાગે ને. હા, આ તમારા ત્યાં જમાવડો ચાલે છે, પછી આવીશું. ચાલ તરુણા. હા પણ પ્રફુલભાઈ તમે પ્લીઝ. પદ્મા, જરાક કઈ રાખવું હતું ને, મહેમાન આવવાના છે તો આ બધો પથારો અહીંયા ન કરત એમ. એટલે અમે બધું તમને કહેતા ફરીએ એમ? અરે નાના કાકી, એટલે અમે એ રીતની તૈયારી કરી રાખી હોત એમ. તમારે તૈયારી કરી રાખવાની કોઈ જરૂર નથી હો. આ ઘર જેટલું તમારું છે ને એટલું અમારું છે. અમે અમારી મનમરજીનું કાંઈ કરી જ ન શકીએ એમ. વાંધો નહીં, હવે બીજી વાર ધ્યાન રાખશું. હા ને, હવે હું એમ કરીશ, બીજી વાર છે ને બધો આ પથારો મારો રસોડામાં કરીશ. પદ્મા, એક હારા સમાચાર આપું. આ ઓર્ડર મળ્યો છે બહુ મોટો, સૂકા મેવા વાળી સુખડીનો. અને જો હારું ગયું ને બધું તો દર 3 મહિને આ ઓર્ડર પાછો મળશે. બહુ સરસ. હા ભાભી, એક કામ કરો, તમે છે ને આ ઘરને ફેક્ટરી બનાવી દો. મોટા ભાઈ અમને મિલકતમાંથી બેદખલ કર્યા છે, તમે અમને આ ઘરમાંથી બેદખલ કરી દો. આવું ને આવું હોય છે. મારે કોઈક દીને ભાભી, પદ્મા જે કંઈ પણ બોલી ગઈ એ બદલ હું તમારી માફી માંગુ છું. માફ કરી દો. એની ફક્ત જીભ જ કડવી છે, મનની બહુ સાફ છે. બહુ નસીબવાળી એ છે પદ્મા. ભૂલો ઈ કરે અને માફી તમે અને એની દીકરી માંગતા ફરો. ભાભી, મારા નસીબને નજર ન લગાડો. કોક દી મારી નજર લાગશે ને તો લેવાના દેવા થઈ જશે. પોતિકાઓની નજર ન લાગે પદ્મા. પોતિકા. મારે નથી ખાવું. અરે નથી ખાવું એટલે શું? કેટલા દિવસ સુધી તું આમ ભૂખીને ભૂખી રહીશ? થોડું ખાઈ લે, ચલ. ના, જ્યાં સુધી પપ્પાના રિપોર્ટ્સ ના આવે ત્યાં સુધી મારે કંઈ નથી ખાવું. અનુશ્રી, એટલે તને એમ લાગે છે કે તારા ભૂખ્યા રહેવાથી પપ્પાજીના રિપોર્ટ સારા આવી જશે? હું પણ ક્યારની એને એ જ સમજાવું છું, પણ જિદ્દી છે એના પપ્પા જેવી, માનતી જ નથી. જો અનુશ્રી, તું જમીશ નહીં તો તારામાં તાકાત જ નહીં આવે, અને તારામાં તાકાત નહીં આવે તો પપ્પાજીને જ્યારે તારી જરૂર હશે ત્યારે એમની સાથે તું કેવી રીતે ઊભી રહીશ? હા, ચાલ મારી વાત માન અને જમી લે. અનુશ્રી, જો તારા ફેવરિટ વ્હાઈટ સોસ પાસ્તા છે, ફ્રેન્ચ ફ્રાઈઝ પણ છે ને સેન્ડવિચ પણ છે. ખાઈ લે, નહીં તો તાકાત નહીં આવે. ભાભીની વાત એકદમ સાચી છે. ચલ ખાઈ લે તો. તમે લોકો શું બાળકની જેમ કાલાવાલા કરો છો? ખાવું હશે તો ખાઈ લેશે. સાંભળો, આ પ્રસાદ મોટા સાહેબને ખવડાવી દો, બધું બરોબર થઈ જશે. ના,
જો રુદ્ર, તારી આસ્થા ને તારી શ્રદ્ધા તારી રીતે બરાબર છે, પણ મહેન્દ્ર માટે એ જ થશે જે ડોક્ટરે કહ્યું છે, અને એના માટે એ જ સારું રહેશે. પણ મેં માનતા રાખી છે અને મારા માડી કહે છે કે ભગવાનથી મોટું કોઈ ડોક્ટર નથી. ઓહો બોલારામ, તું તો બહુ ભોળો હો ભાઈ. આ બધું છે ને વાતો કરવામાં સારું લાગે, બાકી ડોક્ટરને બરાબર ખબર હોય છે કે એમને શું કરવાનું છે ને શું નહીં. અને જે લોકો ડોક્ટરની વાત નથી માનતા ને એ બધા મૂર્ખા હોય છે. તમારી વાત સાચી છે. હું એમ નથી કહેતો કે એમની વાત ના માનો, પણ જે શ્રદ્ધા છે એ વાત પણ માનો. મમ્મી, આ જોકર માનશે જ નહીં. આને તો શ્રી સારું, આ પ્રસાદ મને આપી દો. તે સાચા મનથી માનતા માની છે તો તારી પ્રાર્થના જરૂર ફળશે. પણ હમણાં એમને કંઈ ખવડાવવાનું નથી ને, એ ભાનમાં પણ નથી. પણ જ્યારે એ સાજા થઈ જાય ને તો ફરી એકવાર પ્રસાદ લઈ આવજે, બસ. ભલે, પણ તમને ખોટું ના લાગે તો હું તમારા મંદિરમાં પૂજા કરી શકું? અરે બેટા, એમાં ખોટું શું લગાડવાનું? મંદિર તો હોય જ છે દર્શન અને પૂજા માટે. બેલાબેન, લીનાબેન, આવો. કોણ છે આ? અમને અહીંયા શું કામ લઈ આવ્યો? આ છે બેલાબેન અને લીનાબેન. મંદિરથી આવ્યા છે અને એમની સાથે માતાજીની 100 વર્ષ જૂની સોનાની મૂર્તિ લાવ્યા છે. સોનાની મૂર્તિ? હા, રાજ્યગુરુ પરિવાર આટલા વર્ષોથી મંદિરની સેવા આરાધના કરતા આવ્યા છે. અને આજે અમને રુદ્ર તરફથી ખબર પડી કે મહેન્દ્ર શેઠની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે, તો અમે મૂર્તિ સાથે જ અહીંયા આવ્યા. કેમ કે રુદ્રએ નક્કી કર્યું છે કે આખી રાત એક પગ ઉપર ઊભો રહીને આરતી કરશે, જે મંદિરમાં શક્ય નથી. અને એમ પણ મંદિરને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે, એટલે આ મૂર્તિ 100 ઘરે અભિષેક કરાવીને પાવન કરવાની છે. જ્યારે રુદ્રએ અમને વાત કરી ત્યારે એક જ ઘર બચ્યું હતું અને રુદ્રએ અમને આમંત્રણ આપ્યું. ને જોગાનો જોગ તો જુઓ, બહુ જ રાત થઈ ગઈ છે, એટલે કદાચ માતાજીની ઈચ્છા હશે આ ઘરમાં રાતવાસો કરવાની. અમે કાલે સવારે આવીને મૂર્તિ પાછી પધરાવી જશું. ભલે, જેવી તમારી આસ્થા. કરિશ્મા, આવો. બોલો અંબે માતની જય.